હેલો મારા વાલા મિત્રો, તો મારું નામ છે ભરત ચાલા. અને જો અગર તમે નવી એક યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવા માગો છો તો તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે હા, થોડી એમાં મહેનત થશે કે નવી યુટ્યુબ ચેનલ બનાવી, વિડીયો માટે આઈડિયાઝ લાવવા અને સ્ક્રિપ્ટ લખવી, પછી વિડીયો શૂટ કરવા, એડિટ કરવું અને થંબનેલ બનાવવું. આ બધામાં બહુ જ મહેનત લાગશે. એન્ડ ઇનિશિયલી કુછ વ્યૂ પણ નહીં આવે તમારા વિડીયો પર, અને પછી તમે ડિમોટિવેટ થઈ જશો કે આ શું થયું, શું થશે, એવું બધું. પણ એવું કંઈ નહીં ભાઈ. મેં પણ નવું સ્ટાર્ટ કર્યું હતું તો મને બી એવું જ લાગતું કે આ શું ચાલે છે અને શું થાય છે. બટ કંઈ નહીં ભાઈ, ધીરે ધીરે તમે બધું જ શીખી જશો. એન્ડ મેં પણ મારા દોસ્તોને, મારા મિત્રોને વિડીયો શેર કરતો હતો. એન્ડ વોટ્સઅપ, ઇન્સ્ટા સ્ટોરી અને ટ્વિટર પર વિડીયોઝ ડાલતેલો અને બધાને કહેતેલો, આપણા ભાઈબંધોને, દોસ્તોને, મિત્રોને કે મારા વિડીયો દેખો અને મને સબસ્ક્રાઈબ કરવા. એવું બધું મેં લાઇક્સ, કમેન્ટ આપો, એવું બધું મેં કહેતો રહેતો. પણ એ લોકો મને મજાક ઉડાડતેલા, હસતેલા મારા પર. શું કરે છે આ પાગલ છે, વોણો છે, એવું બધું બોલતા હતા. પણ મેં બધાને ઇગ્નોર કર્યા અને એ લોકોની વાત મેં સાંભળી નહીં. મેં મારા દિલની સાંભળી અને મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. અને મેં પહેલાં બી ગંદી વિડીયો જ બનાવતો. મેં મારું જ કહું તો એના વિડીયોથી જ મેં શીખ્યો કે સારા વિડીયો કેવી રીતે બનાવવા. નવું ઇન્સ્ટા પર, यूट्यूब पर मैं सर्च किया मैंने कि हाउ टू लर्न इन यूट्यूब. तो मैंने नई नई चीज़ें सीखा, नई नई स्किल डेवलप हुई और इससे मेरी स्पीक वेल भी हो गई भाई. एंड मैं बहुत सारी चीज़ें अब लर्न भी कर चुका हूँ भाई उससे, एंड नई स्किल भी डेवलप कर चुका हूँ. તમને પણ મેં એ જ કહેવા માગું છું કે અગર તમે પણ તમારા યુટ્યુબ પર કરિયર માંગો છો તો તમે એટલું જ કહું છું કે ભાઈ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દો. ખરાબ વિડીયોથી તમે સારી વિડીયો બનાવવાનું શીખશો. એક વાત યાદ રાખજો. અને લોકોની સાંભળશો તમે લોકોનું તો કભી આગળ નહીં વધો. તમે પોતાનું સાંભળો. માનું છું કે ઇન્સ્ટા પર બહુ કોમ્પિટિશન છે ભાઈ. બહુ લાખો કરોડો યુટ્યુબર હશે, પણ તમારે સારું દેખાવા માટે ખરાબ ફેસથી ગુજરવું પડશે. અને તમે બી એવું સોચતા હશે કેવા વિડીયો બનાવો મેં, કેવા ટાઈપના તો મને વ્યૂઝ આવે એવું. તો બસ સિમ્પલ છે કે ભાઈ તમે જે ફેસ પર અત્યારે છો એ ફેસ પર પોતાની કહાની લખો અને ઉસ પર વિડીયો બનાવો. એના પર અગર તમે સ્ટુડન્ટ છો તો 10th યા 11 સ્ટાન્ડર્ડના છો તો પઢાઈને લગતું તમે કંઈ પણ રીડ કરો અને એના વિડીયો બનાવો અને યુટ્યુબ પર ડાલો તો એનાથી બી કંઈક થશે તમારે. પણ સ્ટાર્ટ કરો, બસ એટલું કહેવા માગું છું મેં. ઓકે, તો સારું. આજનો વિડીયો અમે અહીંયા ખતમ કરીએ અને પછી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ મારો વિડીયો એન્ડ તક દેખવા માટે.